આપણા દેશમાં ઉજવાતા ધાર્મિક પર્વોમાં હોળી ધૂળેટીના પર્વનું મોટું મહત્વ છે। હોળી અને ધૂળેટીના પર્વ એકબીજા સાથે જોડાયેલા છે અને આમ હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવાય છે। ધૂળેટી એટલે રંગોનું પર્વ। ગામડાઓ તેમજ શહેરી વિસ્તારો સહિત બધા સ્થળોએ ધૂળેટીનું પર્વ ઉત્સાહથી મનાવાતું હોય છે। ત્યારે ઝઘડિયા તાલુકાના પ્રસિદ્ધ ગુમાનદેવ હનુમાન મંદિરે પરંપરાગત ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। મંદિરના મહંતની ઉપસ્થિતિમાં ભક્તો દ્વારા પરસ્પર એકબીજાને રંગ લગાડીને ધૂળેટીનું પર્વ મનાવાયું। આ પ્રસંગે મંદિરના મહંતે ઉપસ્થિત સૌને હોળી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સૌને આશીર્વાદ આપ્યા હતા। ઉલ્લેખનીય છે કે ગુમાનદેવ મંદિરની ગણના ગુજરાતના અગ્રગણ્ય હનુમાન મંદિરોમાં થાય છે। ગુમાનદેવ મંદિરે દરેક ધાર્મિક પર્વો પરંપરાગત મનાવતા હોય છે, તેમાં હોળી ધૂળેટીનું પર્વ પણ દર વર્ષે મનાવવામાં આવે છે। નિમિત્તે હું ગુમાનદેવ દાદાને સર્વે ભક્તોને આશીર્વાદ પાઠવું છું અને મારી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામના પાઠવું છું। આપ સર્વે સ્વસ્થ રહો એવી હું હનુમાનજી મહારાજથી વારંવાર પ્રાર્થના કરું છું અને સમગ્ર દેશવાસીઓને પણ હોલી ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ અને શુભકામના પાઠવું છું। જય શ્રી રામ।